ગુડ મોર્નિંગ. આજે જઈએ છીએ થોડું ફર્નિચરનું શોપિંગ કરવા માટે. ઘરમાં થોડું ફર્નિચર કરાવવું છે તો જઈએ છીએ. એક સાઇટ જોઈ છે ફર્નિચરવાળાની, ત્યાં જઈને હવે ડિસ્કસ કરીએ, થોડું બાર્ગેનિંગ કરીએ જો કંઈ કરી આપતા હોય તો. બાકી ગોતા બાજુ જ છે, જઈએ છીએ. હોલસેલવાળો છે તો કંઈક સારું કરી આપે. કમ્પેરેટિવલી ભાવ એના ઓછા હતા અને થોડું અમારે વોલ પેનલિંગ કરાવવાનું છે અને ટીવી યુનિટ ને એવું બધું કરાવવાનું છે. આ સહર્ષ અને નીતિ એ બંને લીકમાં જઈને આપણે રાત્રે ઉતરી જઈએ. જોઈ શકો છો અને પહેલા બી ડેડા કીધું હતું કે હવે અત્યારે ફર્નિચર સિલેક્ટ કરવા જઈ રહ્યા છીએ પોતાની બાજુ. અહીંયા આ 4 રસ્તા પર સિગ્નલ હતું અને તમે જોઈ શકો છો અત્યારે ઉપર થઈ ગયું સિગ્નલ. ડેડા તો ફટાફટ લઈ લીધું પણ જે છેલ્લે હશે તો એક બાજુ પર ચાચા કી ઊંધી જગ્યાએ આવી ગયા. બાજુ અમે ઊંધી જગ્યાએ આવી ગયા છીએ. સો હવે પાછું અમારે માર્કેટમાં ઉભરવું પડશે. પહેલાં ઊંધી જગ્યાએ વળાવી લીધી હતી પણ હવે એમને સીધી જગ્યાએ વળાવી તમે જોઈ શકો છો. બધી શોપ પાછી આવી છે અને અમારે આ બધી શોપમાંથી કોઈ એક જગ્યાએ જ જવાનું છે. હવે એ તો ડેડાને ખબર પડવું એટલે જ નહીં શકતો કે કઈ બાજુ જવાનું છે. ડેડા કહેશે આપણે એ બાજુ જવાનું. અમે પહોંચી ગયા છીએ આ શોપ પર જેનું નામ છે શ્રીહરિ. અમને એનું બરોબર બતાવું જો તમે જોઈ શકો છો. આ શ્રીહરિ અંદર જઈને હવે કહીશું અમે કે કઈ રીતની અમે લીધું છે. જોઈ લો તો ગાઈસ હવે અમે ફર્નિચર સિલેક્ટ કરી લીધું છે. હવે અમે પાછા ઘરે જઈએ છીએ. ભાઈ સહર્ષને પીવી હતી લચ્છી તો પછી લચ્છી લેવા આવ્યા છે હવે. ઘરે પેલું પરોઠા, ઓનિયન પરોઠા ખાવા હતા તો તેરા લસ્સી પીએ. ચાલો ભાઈ લસ્સી લેવા આવ્યા. ઘરે જઈએ છીએ. ફાઇનલી ફર્નિચર આપણે સિલેક્ટ કરી લીધું છે. 4-5 દિવસ પછી ઇન્સ્ટોલ કરવા આવશે એવું કીધું છે. આવું ત્યાં લગી પેલો કલર કામ ચાલે છે, ઘરે તો કલર કામ કરાવી નાખીએ આપણે અને પછી ફર્નિચર થશે. જોઈએ હવે કેવું બને છે ફર્નિચર. પછી લાસ્ટમાં બની જાય પછી હું બતાવી દઉં, હાઉસ ટૂર કરાવીશ એટલે કેવું બને છે. અત્યારે કેવું છે હું બતાવી દઈશ હમણાં નેક્સ્ટ વ્લોગમાં અને પછી કેવું બને છે એ બી આપણે જોઈશું પછી. અને અત્યારે હવે જઈએ છીએ ઘરે અને અહીંયા જ વ્લોગ પૂરો કરું છું. બાકી કાલે